हेलो मित्र, गुड मॉर्निंग। दीव में सवार थी गई है। मस्त गार्डन है, मस्त फ्लावर है। मलई केरो रमे है। किचन है, समय गार्डन है। देखा नास्तो करे छे, चा पीए छे। फ्रेश थईने जासु नागवा बीच। काम लई દીવ એરપોર્ટ અમદાવાદની ફ્લાઇટો ચાલુ છે અત્યારે મિત્રો। મસ્ત આપણે નાગવા બીચે જઈ રહ્યા છીએ। નાગવા બીચ આવી ગયું છે। મસ્ત વ્યૂ દેખાય છે। સવારનું વાતાવરણ છે। બહુ મસ્ત વ્યૂ છે। નાગવા બીચ મલઈ નાઈ છે। મલઈ સવારમાં તડકો નથી, વાતાવરણ પણ મસ્ત છે। આખું બીચ હજી ખાલી છે। મસ્ત મજા આવે છે। મલઈ નાઈ છે। મલઈ જો નાગવા બીચ છે અને અમે લોકો ત્યાં આવ્યા છીએ ફરવા માટે। અને રીતુલ ને મલઈ બે જો નાવા ગયા હતા અને હવે ઘરે જઈ છીએ। મલઈ મીઠા પાણી નાઈને આવી ગયો છે। મલઈ મીઠા પાણી હર કઈ નહીં લીધું ને તો ભાઈ નગર ખંજવાળ આવજો। હા, પાર્કિંગ તો બહુ લાંબી લાઈનું છે। એમાં સાંજે તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે। બહુ મજા આવે એવું છે આજનું વાતાવરણ। હવે આપણે હરવો નાસ્તો કરી કે જમી કટક બટક કરી અને નીકળીએ। કોડીનાર પાસે દર્શન હોટલમાં જમવા મલઈને ભૂખ લાગી હતી। દર્શન હોટલમાં જમે છે મલઈ। પછી અહીંથી ડાયરેક્ટ જશું ઉપલેટા, રસ્તામાં જમી લઈએ। એટલે મલઈ ભૂખ લાગી હતી ને મારો દીકરો। બીજું હવે શું જઈ છે તારે? રેડબુલ નથી પીવું? ચાલો મિત્રો, ઉપલેટા ઘરે આવી ગયા છીએ। એટલે ઘરનું વ્યવસ્થિત દેશી જમવાનું ચાલુ છે। હોટલનું ખાઈને મજા નથી આવતી। હવે મસ્ત મજાનું ઘરનું બટેટાનું શાક, ખીચડી, ભાખરી। રેખા, દેશી મજા આવે કે બહાર જમતા એ મજા આવે? દેશી જ મજા આવે, દેશી જેવી મજા જ ના આવે જમવાની। ઓલું બહારનું જમીને કંટાળી ગયા હતા। આજે જમ્યા ને એટલે મજા આવી ગયા છે। કઢી, ખીચડી ને ભાખરી ને શાક। મને બહુ મજા આવી। 2 દિવસ ત્યાર કંઈ જમાતું નહોતું। આજે ઘરે પેટ ભરીને વ્યવસ્થિત જમીએ છીએ। સારું, ચાલો હવે આજે ઠાઈકા છીએ, નિરાતે સૂઈ જાય। પછી આવતા નેક્સ્ટ નવો વિડીયો મૂકશું, બરાબર? જય શ્રી કૃષ્ણ।